આપના બાળકને અમુક બાળકો ઈરાદાપૂર્વક એકલો કરી દે છે. આવી પરિસ્થિતિમાં જનરલી આપણે શું કરીએ છીએ? બાળક ઉપર દયા ખાઈએ છીએ. એવું કરવાથી ઘણીવાર બાળકનો આત્મવિશ્વાસ ડાઉન થાય છે. એ યોગ્ય રીત નથી. ઘણીવાર આપણે એવું કરીએ છીએ કે બીજા બાળકોને કહીએ છીએ કે મારા બાળક સાથે તમે મિત્રતા રાખો. આ પણ યોગ્ય રીત નથી, કારણ કે એવું કરવાથી આપણા બાળકને સોશિયલ ચેલેન્જીસ હેન્ડલ કરતા નહીં આવડે. તો જ્યારે પણ આવું થાય છે ત્યારે આપણા બાળકને બીજા બાળકોએ કેમ જુદો કર્યો એના મૂળમાં જઈને એના સોલ્યુશન ટ્રાયલ એન્ડ એરર મેથડથી ગોઠવીને આપણા બાળકને સક્ષમ કરવો જોઈએ કે એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરીને પોતે જ બીજા બાળક સાથે મિક્સ થાય. જો આવું આપણે કરી શક્યા તો આપણો બાળક મોટો થઈને સોશિયલ ચેલેન્જીસને હેન્ડલ કરી શકશે, રિલેશનશિપમાં માહેર બનશે અને ખૂબ અદ્ભુત એક લીડર બનશે. આપ સૌના બાળક લીડર બને એના માટે જ અમે પેરેન્ટિંગ વેદા ક્રાંતિ શરૂ કરી છે. એના વિશે વિશેષ જાણવા માટે આજે જ અમારી પેરેન્ટિંગ વેદા મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો.